નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ઈદગાહ મેદાન પાસે ગાયો માટે ઘાસ વેચાણ કરતાના માલ સામાન જપ્ત કરી બનાવેલ ઓટલા દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા શહેર ઇલેક્શન નંબર 14 વિસ્તારમાં આવેલા ઈદગાહ મેદાન ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ગાયો માટે વેચતા અને ગેરકાયદેસર દબાણ ઊભું કરતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે ગાયોનો ઘાસ એક ટ્રક ભરી જમા કરવામાં આવ્યું હતું. સાથે બનાવેલ ઓટલાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વારંવાર દબાણ દૂર કરવાની કામગીરીમાં આવતી હોય છે, પરંતુ અહીંના સ્થાનિક લોકો દ્વારા ઓટલા બનાવીને ગાયો માટે ઘાસ વેચાતા હોય છે. અહીં લોકો ગાયને ઘાસ નાખતા હોય છે, ત્યારે ગાયો ઝઘડતા આવતા જતા લોકોને પણ અડફેટે લેતા હોય છે. ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ થવાની ટીમ દ્વારા વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવેલા ઈદગાહ મેદાન પાસે કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સાથે આ જગ્યા સરકારશ્રીના હસ્તક હોય તેને ફેન્સિંગ કરવા રજૂઆત કરવામાં આવી હતી અને કાયમી દબાણો દૂર થાય તે માટે અહીં વહેલી તકે સરકારશ્રી ફેન્સિંગ કરે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. જી, કઈ જગ્યાએ કામગીરી કરવામાં આવી રહી છે? વહીવટી વોર્ડ નંબર 14માં ઈદગાહ મેદાન પાસેનો જે ભાગ છે ત્યાં મુખ્ય રસ્તા ઉપર જે ઘાસવાળા ઓટલા બનાવી અને જે ઘાસનું વેચાણ કરતા હતા, એમાં માર્કેટ શાખાનો જે દબાણનો પ્રોગ્રામ હતો એની જોડે વોર્ડ ઓફિસ અને પોલીસ શાખા વાડી પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે આ દબાણ આજરોજ દૂર કરવામાં આવેલ છે અને જે ઓટલા બનાવવામાં આવેલ હતા એ હાલમાં પણ તોડવાની કામગીરી ચાલુ છે. આમાં આ વખતે એ જ પ્લાનિંગ છે કે આપ જોઈ શકશો કે અહીંયા પાણી, ડ્રેનેજ બધાની કામગીરી પેરેલલી ચાલુ છે અને આ જે દબાણ હમણાં તોડવામાં આવશે એટલે પેરેલલી અહીંયા આરસીસી રોડ બનાવવાનું પણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. 18 મીટરના રોડમાં એવું અમારા ધ્યાનમાં છે. તો આ વખતે હવે પરમનન્ટ આનો નિકાલ આવે એ પ્રમાણેનું આયોજન કરેલ છે. યસ, આવશે પરમનન્ટ સોલ્યુશન આવશે. એટલે જ આજે જેસીબીથી બધા જે પણ ઓટલા છે એ રોડ લેવલે તૂટી જાય એ પ્રમાણેનું આયોજન છે ને એ પ્રમાણેનું કામ ચાલુ છે હમણાં. દબાણની ટીમ સાથે બીજી અન્ય કઈ ટીમો સાથે? આજે દબાણની ટીમની સાથે માર્કેટ શાખા એ પોલીસ બંદોબસ્ત મેળવી અને વાડી પોલીસ સ્ટેશન અને માર્કેટ શાખા પણ આ ટીમમાં આજે જોડે છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.